500 रुपया मुकेश भाई जयराम भाई अभिप्रांति तरफ थी मळे छे। 500 रुपया रामसन भाई नरसिंह भाई गोतरकिया तरफ थी मळे छे। 500 रुपया त्रिभुवन भाई वारैया तरफ थी मळे छे। खूब खूब धन्यवाद। 500 रुपया अर्जुन भाई तरफ थी मळे छे। खूब खूब धन्यवाद। नाम लखजो। 500 रुपया त्रिभुवन भाई वारैया तरफ थी मळे छे। खूब खूब धन्यवाद। 500 रुपया अर्जुन भाई तरफ थी मळे छे। खूब खूब धन्यवाद। हजार रुपया नवीन भाई प्रजापति तरफ थी मळे छे। खूब खूब धन्यवाद। रुपया भरत भाई तरफ थी मळे छे। खूब खूब धन्यवाद। 500 रुपया कनु भाई तरफ थी मळे छे। खूब खूब धन्यवाद। 500 रुपया भजुभाई बुराभाई प्रजापति तरफ थी मळे छे। खूब खूब धन्यवाद। હવે જો આપણે આગળ પણ સ્થાન લઈ શકશું જો આપણી વ્યવસ્થા થઈ ગઈ છે। હવે હેલો વિદ્યાર્થી મિત્રો ને ખાસ વિનંતી છે જો ખુરશીમાં બેઠા હોય તો એમને અહીંયા ગાદલા ઉપર આગળ આવી જવા વિનંતી છે। વિદ્યાર્થી મિત્રો દીકરા દીકરી જે હોય તે એમને એક વિનંતી છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આવી જાય જેના લીધે ખુરશીઓ ખાલી થાય તો વાલી બેસી શકે। આપણે વ્યવસ્થા એવી રીતે જ કરીએ છીએ વિદ્યાર્થીઓને આગળ બેસાડ્યા છે જેના લીધે અહીંયા આપ સન્માન લેવા માટે જલ્દીથી આવી શકો સમયનો બચાવ થાય માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આવી જાય। બંને બાજુ ગાદલા નાખેલા છે એક બાજુ દીકરીઓ બેસે એક બાજુ દીકરા બેસે તો પણ બરાબર છે। વાલી જ્યાં હોય ત્યાં જ બેસે વાલીઓને આગળ નથી આવવાનું ફક્ત વિદ્યાર્થી મિત્રો જ આગળ આવે વાલીઓ કોઈ આગળ નથી આવવાનું વાલી ત્યાં જ બેસો તમારી ખુરશીમાં। વિદ્યાર્થી હાજર ન હોય અને વાલીને ઇનામ લેવા આવવું હોય તો જ્યાં બેઠા હો ત્યાંથી વેલકમ આવી જજો। આગળનો દોર ચાલુ। हेलो दामजीभाई ने विनंती स्टेज पर પોતાનું સ્થાન લે। દામજીભાઈ જગાભાઈ ગોટરિયા એમને નમ્ર વિનંતી સ્થાન લે। વેરસીભાઈ ઈશાના સમાજ અગ્રણી શ્રી એ અહીંયા સ્થાન લેશે નીચે અને દામજીભાઈને વિનંતી છે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લે। ભરતભાઈની બાજુમાં બેસી જાઓ દામજીભાઈ ભરતભાઈની બાજુમાં ઓકે। हेलो तो ये बाजू पर જેટલા શીખાઈ ગયો। હવે આપણે મહેમાનશ્રીઓનું સ્વાગત કરશું અને હસુભાઈને એક વિનંતી છે કે અહીંયા મારી બાજુમાં ઊભા રહે। આપણા રાપર તાલુકા સંઘ સમિતિના જે સદસ્યો હોય એ તમામને મારી વિનંતી છે કે અહીંયા સ્ટેજની બાજુમાં આવી જાય। હવે રાપર તાલુકા સંઘ સમિતિના જે સદસ્યો છે એમના પણ હું નામ વાંચી લઉં છું એ બધા અહીંયા આવી જાય। આપણા મહેમાનો છે આપણે રાપર તાલુકા સંઘ સમિતિ આયોજક છે આજના કાર્યક્રમનો અખિલ ગુજરાત પ્રજાપતિ સંઘની એક સંસ્થા કચ્છ જિલ્લા પ્રજાપતિ સંઘ અને કચ્છ જિલ્લા પ્રજાપતિ સંઘ કચ્છની અંદર દરેક જગ્યાએ આ કાર્યક્રમો કરે એમાંનો આજે એક રાપર તાલુકાએ ભૂતકાળમાં પણ થયેલા છે કાર્યક્રમો અને આજે આપણે રાપરની અંદર આ કચ્છ જિલ્લા લેવલનો કાર્યક્રમ કરી રહ્યા છીએ। આના આયોજક તરીકે રાપર તાલુકા પ્રજાપતિ સંઘ સમિતિ છે। તો તાલુકા સંઘ સમિતિના જે સદસ્યો છે એમના નામ બોલું છું એમને વિનંતી સ્ટેજની બાજુમાં રહે। એ સમિતિના સભ્યો આ મંચસ્થ મહેમાનોના સન્માન કરવા માટે આવશે માટે એ લોકોનો
બધા અહીંયા આવી ગયા. પહેલા નામ બોલું છું. બચ્ચુભાઈ ભુરાભાઈ અમીપરા પ્રમુખ શ્રી સ્ટેજ ઉપર જ છે. રામજીભાઈ હીરાભાઈ આડીસરા ઉપપ્રમુખ, અમરતભાઈ માવજીભાઈ રવેચિયા મહામંત્રી, રમેશભાઈ બચ્ચાભાઈ આડીસરા સહમંત્રી, નિલેશભાઈ રામસંગભાઈ ગોત્રકીય ખજાનચી, નાણાભાઈ સામાભાઈ દાતરણીય સદસ્ય, અર્જણભાઈ નાણાભાઈ ગોત્રકીય સદસ્ય, જીવાભાઈ રામજીભાઈ પુરાણીયા સદસ્ય, નાણાભાઈ માધવભાઈ આડીસરા સદસ્ય સભ્યશ્રી, કરશનભાઈ રાયતરભાઈ નાથાણી સદસ્ય સભ્યશ્રી, વસંતભાઈ ગોકળભાઈ ગોત્રકીય સભ્યશ્રી, રમેશભાઈ ગોવાભાઈ અમીપરા સભ્યશ્રી અને માવજીભાઈ હરજીભાઈ વાસાણી, આટલા સભ્યશ્રીઓ આ સમિતિના મેમ્બરો બધા અહીં સાઈડમાં ઊભા છે. સ્વાગત ગીત માટે 500 રૂપિયા ત્રિભુવનભાઈ વારૈયા તરફથી મળે છે, 500 રૂપિયા અર્જુનભાઈ તરફથી મળે છે, 1000 રૂપિયા નવીનભાઈ તરફથી મળે છે, 500 રૂપિયા કનુભાઈ તરફથી મળે છે, 500 રૂપિયા ભરતભાઈ, 500 રૂપિયા બચ્ચુભાઈ ભુરાભાઈ, 500 રૂપિયા માનસીબેન પ્રકાશભાઈ અમીપરા તરફથી મળે છે અને 500 રૂપિયા અર્જણભાઈ ધરમસિંહભાઈ આડીસરા તરફથી મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે 500 રૂપિયા બાળાઓને વેરસીભાઈ તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ. આજે બાળાઓને જે કંઈ અહીંથી ગિફ્ટ તરીકે મળી રહ્યા છે પૈસા, એ તમામ બાળાઓને સરખે ભાગે વહેંચી દેવામાં આવશે. એટલે કોઈ પણ બાળાએ ગમે તે કાર્યક્રમમાં ભાગ લીધો હોય, કોઈ પણ કૃતિમાં ભાગ લીધો હોય, એ તમામ બાળાઓને સરખે ભાગે આપી દેવામાં આવશે. 500 રૂપિયા વસંતભાઈ ગોકળભાઈ ચિત્રોડ તરફથી છે. હવે આપણે મંચસ્થ મહાનુભાવોના સન્માન તરફ આગળ જઈએ છીએ. તો સૌથી પહેલા હું કિશોરભાઈ જી ભલાણી, કિશોરભાઈને વિનંતી કરું છું એ ઊભા થાય અને એમનું સન્માન કરવા માટે આવે સંઘ સમિતિ તાલુકા રાપર તાલુકાના પ્રમુખ શ્રી બચુભાઈ કિશોરભાઈનું સન્માન કરવા આવે. રામાભાઈ ભલાભાઈ પ્રજાપતિ તરફથી બાળાઓને 500 રૂપિયા. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો સન્માનમાં આવી જાઓ, સન્માનની વસ્તુ લેતા આવો. કિશોરભાઈ ઘણા વર્ષ સુધી આ સંસ્થાના એ પ્રમુખ તરીકે રહ્યા છે અને ખૂબ સારું આજે જે સંઘ છે એ સંઘના મૂળ પાયાને ઊભો કરવામાં એમનું ખૂબ મહત્વનું યોગદાન છે. ખૂબ જ એમણે આ સંઘની સેવા કરી છે અને આજે એ રાજ્ય કક્ષાએ, ગુજરાત રાજ્ય કક્ષાએ આ સંઘના એ પોતે ટ્રસ્ટી છે. અત્યારે ગુજરાત લેવલે એમની પાસે આ પદ છે. એટલે એવા કિશોરભાઈ ભલાણી ભચાઉ રહે છે અને બહુ પરિચિત છે. આપણે તો બધા એમને ઓળખીએ છીએ, એટલે કોઈ વધુ એમના માટે બોલવાની પણ મારે જરૂર નથી. એવા કિશોરભાઈનું સન્માન કરતા ખૂબ ખૂબ આનંદ થયો. ત્યારબાદ નવીનભાઈ એન્ડ આડીસરા, નવીનભાઈને વિનંતી કરું આવે અને એમનું સન્માન કરવા માટે હવે ઉપપ્રમુખ રામજી કાકા આવી ગયા છે. તો મંત્રી શ્રી અમરતભાઈને વિનંતી કરું કે નવીનભાઈનું સન્માન સ્વાગત કરવા માટે આવે. નવીનભાઈનો પણ એક પરિચય આપણે સૌએ જાણવા જેવો છે. અમરાપર ગામ પ્લાસાની બાજુમાં પાછળ, ત્યાં પ્રાથમિક શિક્ષણ અમરાપરમાં રહ્યા. પિતાજીનો ધંધો ખેડૂતનો, પછી નાની એવી કરિયાણાની દુકાન કરી અને કરિયાણાની દુકાનની અંદર બેઠા બેઠા એમણે અભ્યાસ કર્યો અને ભણતા ભણતા આજે એ તમને બધાને આનંદ થશે એ નાયબ મામલતદાર છે આપણા આ નવીનભાઈ. અમરાપર જેવા ગામમાં કરિયાણાની નાની એવી દુકાન, પિતાને ખેતીનો ધંધો, ત્યાં બેસીને અભ્યાસ કરતા કરતા આજે આ નવીનભાઈ અહીં સુધી મામલતદાર તરીકે આપણી પાસે સામે બેઠા છે. ફરી વખત તાળીઓથી જોરદાર વધાવો. ખૂબ ખૂબ નવીનભાઈનો ધન્યવાદ. ત્યારબાદ ત્રિભુવનભાઈને વિનંતી કરું. ત્રિભુવનભાઈ રાઘુભાઈ વારૈયા પટેલ રાવતર 24 અને એમનું સન્માન કરવા માટે આવે રમેશભાઈ બચ્ચાભાઈ હાજર છે. રમેશભાઈ ટીકુભાઈ, એમનું નામ ઓલામણું નામ છે ત્રિભુવનભાઈ રાઘુભાઈ અને
અત્યારે સક્રિય જેની કામગીરી છે સમાજ માટે એવા પટેલ પ્રવર્તક ચોવીસીના બહુ ઉંમરવાન નથી પણ ભલે યુવાય નથી પણ છતાં પણ એમની જે અત્યારે ઉંમર છે એ પ્રમાણે સમાજ એની અંદર ભવિષ્ય ખૂબ જોઈ રહી છે એવા પટેલ શ્રી ત્રિભુવનભાઈનું આપણે સન્માન કરતા આનંદ અનુભવ્યો. ત્યારબાદ બેન શ્રી લીલાવતી ત્યારબાદ બેન શ્રી લીલાવતીબેનને વિનંતી કરું આપનું સન્માન લેવા માટે આવે અને એમનું સન્માન કરવા માટે દમયંતીબેનને હું વિનંતી કરું છું. દમયંતીબેન અત્રે આવે. લીલાવતીબેન વાઘાણી, લીલાવતીબેન ધરમસિંહભાઈ લીલાવતીબેન ધરમસિંહભાઈ વાઘાણી અંજારમાં દિલીપભાઈ દીમાં છે દિલીપભાઈ, લીલાવતીબેન દિલીપભાઈ વાઘાણી અને એમનો પણ વાગડ સાથે નાતો છે અને અંજારની અંદર ઘણા વર્ષો સુધી પોતે સ્થાયી છે અને અંજાર એવડું મોટું સિટી છે એના પોતે નગરપતિ રહી ચૂક્યા છે એટલે ખૂબ ખૂબ તાળીઓથી વધાવજો. એવા બેન શ્રી લીલાવતીબેનનો સન્માન કરતા આનંદ અનુભવ્યો. ત્યારબાદ શ્રીમતી રંજનબેન અરવિંદભાઈ વાસાણી એ ભચાઉના મહિલા મંડળના સક્રિય પોતે પ્રમુખ છે તો એમનું સન્માન કરવા માટે આવે નેમોબેન હમીપરા, નેમોબેન બચુભાઈ હમીપરા. નેમોબેનને વિનંતી કરું આવે અને રંજનબેનનું સ્વાગત કરે. રંજનબેનનું સન્માન નેમોબેન કરી રહ્યા છે, સ્વાગત કરી રહ્યા છે. ત્યારબાદ વિનંતી કરું ડોક્ટર આરતીબેન અનિલભાઈ ચોનાણી એમનું સ્વાગત કરવા માટે આવે. દિવાળીબેન રામસંગભાઈ ગોત્રકિયા. આરતીબેન એ એમનો પિયર ભચાઉ છે. અમે જ્યાં રહીએ છીએ ત્યાં અમારા પાછળ પોતે નાનકા હતા અને મોટા થયા એટલે એમને બચપનથી ઓળખી અને અમને તો એવું ડોક્ટર જેવું નથી લાગતું પણ દીકરી એ દીકરી પાડોશમાં રહેતા હોય એટલે દીકરી એ દીકરી. આરતીબેન ડોક્ટર તરીકે અત્યારે અંજારની અંદર પોતાનું ક્લિનિક ચલાવે છે. ગાર્ગી ક્લિનિક અંજારની અંદર ખૂબ સારી પ્રેક્ટિસ છે, ખૂબ સારું નામ છે. એવા આરતીબેનને તાળીઓના ગણગાટથી વધાવજો. ત્યારબાદ ડોક્ટર સાહેબ અનિલભાઈ ડી ચોનાણી, અનિલભાઈ સાહેબને વિનંતી કરું અહીંયા આગળ આવે અને એમને સ્વાગત કરવા માટે, સન્માન કરવા માટે આવે. નિલેશભાઈ રામસંગભાઈ ગોત્રકિયા. નિલેશભાઈ ડોક્ટર અનિલભાઈ પણ આરતીબેન અને આરતીબેન અનિલભાઈના ઘરેથી છે અને એમનું પણ અંજારની અંદર ડોક્ટરનો પોતાનો પ્રજાપતિ ક્લિનિક અલગથી બંને જગ્યાએ બે ક્લિનિક ચાલે છે એમના પરિવારમાં અને અંજારમાં ખૂબ સારું એમનું નામ છે. અનિલભાઈ ડોક્ટરને બીજી કાંઈ ઓળખાણ ન દેવી પડે. અંજારમાં જાઓ અને ગમે ત્યાં કહો કે અનિલ સાહેબ છે ડોક્ટર, એમને ત્યાં જવું છે એટલે 3-4 અનિલ છે પણ અનિલભાઈ પહેલા આ બતાવે. એવી સારી એમની પ્રેક્ટિસ છે, એવી સારી એમની પોતાની સૂઝ છે મેડિકલ ફિલ્ડમાં. એવા અનિલભાઈનું આપણે સન્માન કરતા ગૌરવ લીધું. હવે આપણે અરજણભાઈ બી આડીસાનું સન્માન કરીશું. પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા પ્રજાપતિ સંઘ. એમને જીવાભાઈની રિક્વેસ્ટ કરી કે એમનો જીવાભાઈ રામજીભાઈ પુરાણીયા એમને કહીશ કે એમનું સન્માન કરે. અરજણભાઈ બી આડીસા. ડોક્ટર રમેશભાઈ ઓઝા જો આવી ગયા હોય તો આપણે સ્ટેજ ઉપર સ્થાન લઈશું. ગાયત્રી હોસ્પિટલ રાપર. ડોક્ટર સાહેબ અને નાગજીભાઈ એ હમીપરા જો આવી ગયા હોય તો આપણે સ્થાન લઈશું અને વીરાભાઈ એમ હમીપરા ચોનાણી. વીરાભાઈ બંને મહાનુભાવને સ્ટેજ ઉપર સ્થાન લેવા વિનંતી.
ખૂબ ખૂબ આભાર જીવાભાઈ અને અર્જણભાઈ. હવે શ્રી રામજીભાઈ ડી મીઠાવિયા એમને નમ્ર વિનંતી કે આગળ આવો. એમનું સન્માન કરવા માટે અમરતભાઈ માવજીભાઈ રવેચી આવશે. અર્જણભાઈ નારાયણભાઈ ગોતરકી આવશે. રામજીભાઈ ડી મીઠાવિયા એમનું સન્માન કરશે અર્જણભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ અર્જણભાઈ. હવે શ્રી અર્જુનભાઈ આર રાબુશા પ્રમુખ કચ્છ જિલ્લા પ્રજાપતિ સંઘ વિકાસ મંડળી એમને રિક્વેસ્ટ કરી કે એમનું સન્માન કરવા માટે અર્જણભાઈ ડી અડીસરા આવશે. અર્જુનભાઈ આર રાબુશા એમનું સન્માન કરશે અર્જણભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ. ડોક્ટર શ્રી રમેશભાઈ બી ઓઝા એમનું સન્માન કરવા માટે અશુભાઈને નમ્ર વિનંતી કે એમનું સન્માન કરશે ડોક્ટર સાહેબ. ડોક્ટર શ્રી રમેશભાઈ બી ઓઝા એમનું સન્માન અશુભાઈ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ રમેશભાઈ બી ઓઝા. સમય કાઢીને આપણે અહીંયા ઉપસ્થિત થયા છે. એમનું સન્માન અશુભાઈ કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી ઈશ્વરભાઈ ડી નાથાણી એમનું સન્માન કરવા માટે રામાભાઈ ભલાભાઈને નમ્ર વિનંતી કરું કે આપણા ઈશ્વરભાઈ વી નાથાણીનું સન્માન કરે. ઈશ્વરભાઈ રામાભાઈ ભલાભાઈ મેમદાવાદી, રામાભાઈ ભલાભાઈ મેમદાવાદી એમને નમ્ર વિનંતી છે કે ઈશ્વરભાઈ ડી નાથાણીનું સન્માન કરે. અગ્રણી શ્રી બચાવ પ્રજાપતિ સમાજ. ખૂબ ધન્યવાદ ઈશ્વરભાઈ અને રામાભાઈ. હવે આપણા શ્રી ભરતભાઈ ચોનાણી પ્રોફેસર વડોદરા. એમાં ખીમજીભાઈ સંદુરાને વિનંતી છે કે આપણા પ્રોફેસર સાહેબ ભરતભાઈ ચોનાણીનું સન્માન કરે. હવે પ્રજાપતિ ભરતકુમાર રામજીભાઈ એમને જે ડિગ્રી મેળવી છે આપણે થોડો શોર્ટમાં પરિચય લઈએ, સમય વધારે નથી. એમએસસી બીએડ અને ફિઝિક્સ અને એમને રાષ્ટ્રીય અટલ જે આપણી એવોર્ડ મળેલ છે 2018માં અને એ 12 સાયન્સ જે આપણે કહીએ ને કે પેપર પબ્લિશ કરીએ તો એમને વિજ્ઞાન પેપર પબ્લિશમાં પણ એવોર્ડ મળેલ છે. ખૂબ ખૂબ ધન્યવાદ. એ અત્યારે અધ્યક્ષ શ્રી ભારતીય શિક્ષા મંડળી વડોદરા છે અને અત્યારે પ્રોફેસર કરંટમાં પ્રોફેસર છે વડોદરા. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે અર્જણભાઈ ડી આડીસરા અગ્રણી આદિપુર પ્રજાપતિ સંઘ એમને નમ્ર વિનંતી કરીએ કે આગળ આવે. વસંતભાઈને નમ્ર વિનંતી કે એમનું સન્માન કરશે. અર્જણભાઈ ડી આડીસરા એ આદિપુર સમાજ અગ્રણી છે, એમનું સન્માન. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે વીરાભાઈ એમ ચોનાણી પ્રતિનિધિ શ્રી કાંઠા 24
વીરાભાઈ એમ ચોનાણી ગાંઠા પ્રતિનિધિ શ્રી ગાંઠા ચોવીસી એમનું સન્માન કરવા માટે પરબતભાઈ સંદુરાને વિનંતી છે કે એમનું સન્માન કરશે. પરબતભાઈ વીરાભાઈ એમ ચોનાણીનું સન્માન કરશે. વીરાભાઈ એમ ચોરાણીનું સન્માન આપણા પરબતભાઈ કરશે. ખૂબ ખૂબ ધન્યવાદ પરબતભાઈ અને વીરાભાઈ. શ્રી નાગજીભાઈ કે હમીપરા પ્રમુખ શ્રી ગાંધીધામ પ્રજાપતિ સમાજ એમને નમ્ર વિનંતી કરીએ કે આગળ આવે અને એમનું સન્માન કરવા માટે અમરતભાઈ માવજીભાઈ રવેચિયા આવે, રામજીભાઈ કેણાભાઈ આવે આડીસરા. આપણા નાગજીભાઈ કે હમીપરાનું સન્માન કરવા માટે નાગજીભાઈ રામજીભાઈ એમનું સન્માન કરશે. નાગજીભાઈનું ખૂબ ખૂબ ધન્યવાદ નાગજીભાઈ. ખૂબ ખૂબ ધન્યવાદ રામજીભાઈ અને નાગજીભાઈ. આભાર. હવે શ્રી મિતેશભાઈ પી આડીસરા પ્રમુખ શ્રી પ્રજાપતિ સોશિયલ ગ્રુપ અંજાર એમને નમ્ર વિનંતી કરીએ તે આગળ આવશે અને એમાં દારસીભાઈને નમ્ર વિનંતી કે આગળ આવે આપણા મિતેશભાઈનું સન્માન કરે. એ મિતેશભાઈ પી આડીસરા પ્રમુખ શ્રી પ્રજાપતિ સોશિયલ ગ્રુપ અંજાર ના પ્રમુખ છે. શ્રી દામજીભાઈ જે ગોતરગિયા પૂર્વ પ્રમુખ શ્રી રાપર તાલુકા કેળવણી મંડળ એમને નમ્ર વિનંતી કે આગળ આવે અને એમનું સન્માન કરવા માટે અર્જણભાઈ ડી આડીસરાને નમ્ર વિનંતી કરી કે એમનું સન્માન કરે. દામજીભાઈ જે ગોતરગિયા પૂર્વ પ્રમુખ શ્રી કેળવણી મંડળ જે આપણું રાપર કેળવણી મંડળ ચાલે છે એમના પૂર્વ પ્રમુખ છે, એમનું સન્માન અર્જણભાઈ કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. શ્રી રમેશભાઈ બી નાઈકિયા પ્રમુખ શ્રી રાપર તાલુકા પ્રજાપતિ કેળવણી મંડળ અત્યારે રમેશભાઈ બી નાઈકિયા એમને નમ્ર વિનંતી કે આગળ આવે. એમાં નાનજીભાઈ શંભુભાઈ વાસાણી એમનું સન્માન કરવા માટે આગળ આવે. આપણા રમેશભાઈ બી નાઈકિયા રાપર તાલુકા પ્રજાપતિ કેળવણી મંડળ એમનું સન્માન નાનજીભાઈ શંભુભાઈ વાસાણી કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. આવી ગયું.
ધર્મેન્દ્રભાઈ આર નાથાણી, પ્રમુખ શ્રી સમૂહ લગ્ન સમિતિ. એમાં હું વિનંતી કરી કે હસમુખભાઈ બી રાપુસા, જે આપણા આદિપુરથી આવ્યા છે અને એ સમસ્ત ટ્રોફીના દાતા છે. આજે જે સ્ટુડન્ટને ટ્રોફી દેવાની છે એમના સમસ્ત દાતા છે. એમને નમ્ર વિનંતી કરી કે આપણા ધર્મેશભાઈ આર નાથાણીનું સન્માન કરે. એ પ્રમુખ શ્રી સમૂહ લગ્ન સમિતિ અંજારથી આવે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. કનુભાઈ ડાયાભાઈ પ્રજાપતિ, પ્રમુખ શ્રી ભુજ તાલુકા પ્રજાપતિ સંઘ સમિતિ. એમને નમ્ર વિનંતી કરી કે એ આગળ આવે. એમાં હું નાગજીભાઈ હમીમરાને નમ્ર વિનંતી કરી કે એમનું સન્માન કરે. નાગજીભાઈ. કનુભાઈ ડાયાભાઈ પ્રજાપતિ, પ્રમુખ શ્રી ભચાઉ તાલુકા ભુજ, પ્રમુખ શ્રી ભુજ. કનુભાઈ ડાયાભાઈ પ્રજાપતિ, પ્રમુખ શ્રી ભુજ તાલુકા પ્રજાપતિ સંઘ સમિતિ. એમનું સન્માન નાગજીભાઈ કરી રહ્યા છે. કનુભાઈ ડાયાભાઈ વારૈયા, આપણી જે દરેક તાલુકા સમિતિઓ ચાલે છે એમાંની ભુજ સમિતિ છે, એના ખૂબ કાર્યરત એવા અમારા કનુભાઈ છે. ભુજ તાલુકા સંઘ સમિતિના પ્રમુખ શ્રી, એમનું આપણે સ્વાગત કર્યું. ત્યારબાદ ગાંધીધામ સંઘ સમિતિના પ્રમુખ શ્રી બાબુભાઈ ભીખાભાઈ દાતરણિયા. બાબુભાઈ હોય તો એમને વિનંતી છે અત્યારે આવી જાય, સ્ટેજ ઉપર પણ આવી જાય છે. હાજર. હરે કુંભના મેળામાં ગયા. હર હર કુંભ, હર હર કુંભ. બહુ સારું લ્યો. પછી ત્યારબાદ જગદીશભાઈ સુરાભાઈ નાથાણી, એ પણ પ્રમુખ શ્રી અંજાર તાલુકા પ્રજાપતિ સંઘ સમિતિ. એ પણ ખૂબ સક્રિય. આજે દર વખતે આપણે જોવો છો અંજારના ટાઉન હોલમાં કેવો જબરદસ્ત કાર્યક્રમ કરે છે. એવા અમારા ભાઈ શ્રી જગદીશભાઈનું સન્માન કરવા માટે જશે ભાઈ શ્રી નરેન્દ્રભાઈ ખીમજીભાઈ વાસાણી. ત્યારબાદ મુન્દ્રાના પ્રમુખ શ્રી કાંતિભાઈ વીરજીભાઈ હમીપરા આવ્યા છે. અચ્છા, નથી આવ્યા. ત્યારબાદ માંડવીના પ્રમુખ શ્રી સંદીપભાઈ લેરીકાંતભાઈ નાથાણી, માંડવી તાલુકા સંઘ સમિતિના પ્રમુખ શ્રી સંદીપભાઈ પણ લગભગ ઉપસ્થિત નથી. ત્યારબાદ મોહનભાઈ કરશનભાઈ ચોનાણી, પ્રમુખ શ્રી ભચાઉ તાલુકા પ્રજાપતિ સંઘ સમિતિ. મોહનભાઈને વિનંતી કરું આગળ આવે અને મોહનભાઈનું સન્માન કરવા માટે બાબુભાઈ વજાભાઈ દાતરણિયા, બાબુભાઈને વિનંતી અહીંયા આવી જાય. મોહનભાઈ કરશનભાઈ ચોનાણી, ભચાઉ તાલુકા પ્રજાપતિ સંઘ સમિતિના પોતે પ્રમુખ શ્રી છે અને ખૂબ કાર્યરત છે. એમની હિસાબની ખૂબ સારી પ્રવૃત્તિ અમને ખૂબ માર્ગદર્શન એમના તરફથી મળી રહ્યું છે. એવા અમારા મોહનભાઈનું સ્વાગત સન્માન કરી રહ્યા છે બાબુભાઈ. અને હાલના રાપર તાલુકામાં જ્યાં આપણે બેઠા છીએ, જેમના સાનિધ્યમાં કાર્યક્રમ થઈ રહ્યો છે, એવા પ્રમુખ શ્રી બચુભાઈ ભુરાભાઈ હમીપરા, એમને વિનંતી કરું અહીંયા આગળ આવે. બચુભાઈ ભુરાભાઈ હમીપરા, રાપર તાલુકા સંઘ સમિતિ. રાપર તાલુકાની અંદર અહીંયા ગમે ત્યારે ગમે ત્યાં અમારી મીટિંગો હોય એટલે બચુભાઈ, હસુભાઈ અને અમારા રામસંગભાઈ, આ ત્રણ ત્રિમૂર્તિ અમારી પાસે એવી છે કે રાપરનું કોઈ પણ અમારું કામ હોય એટલે આ ત્રણ જણા એ સમસ્ત કાર્યક્રમ માટે ક્યારે પણ એમને એવી નથી કે આજે નહીં ને કાલે રાખો. જ્યારે પણ ફોન કર્યો હોય ત્યારે એમ જ કે વેલકમ, તમે આવી જાઓ. એવા આ ત્રિમૂર્તિ છે. એવાના અમારા બચુભાઈ, રાપર તાલુકા સંઘ સમિતિના પ્રમુખ શ્રી, એનું સન્માન કરવા માટે, સ્વાગત કરવા માટે બોલાવો મોહનભાઈ જોગાભાઈ આડીસરા. મોહનભાઈ જોગાભાઈ આડીસરા. થોડોક કંટાળો અમારો, પણ જે આ કાર્યક્રમ છે એ મહેમાનોથી, વિદ્યાર્થીઓથી, વાલીઓથી અને અહીંયા રાપર અત્યારે ભલે દૂર ગણાય, થોડુંક
આપણને અલગ લાગે, છોટું લાગે, મેઇન હાઈવે ઉપર નથી એટલે થોડુંક આવતા જતા પણ આપણને અગવડ પડે છે. તેમ છતાં પણ અહીંયા ખૂબ મોટી સંખ્યામાં આપણે ધારતા હતા અમે એવી જ સંખ્યા અહીંયા ઉપલબ્ધ થઈ છે એટલે અમને પણ થોડીક મજા આવે છે. હવે થોડાક આગળ વધીએ છીએ અને એમાં હું જે નામ બોલું છું એ નામના અમે દરેક ગામથી અગ્રણીશ્વર લીધા હતા. એક આ નવો પ્રયત્ન કર્યો છે ટ્રસ્ટી શ્રી કિશોરભાઈ કે દરેક એરિયાની અંદરથી જે કંઈ માણસો થોડાક કાર્યરત દેખાણા છે એવા માણસોને પણ એક આપણે અગ્રણીશ્રીનું એક નામ આપી અને અત્રે બોલાવવાનો પ્રયત્ન કર્યો છે. પત્રિકામાં નામ લખ્યા છે. તો હું જેના પણ નામ બોલું એ મહાનુભાવ આગળ આવી અને એમનું સ્વાગત સન્માન લઈ લે. કારણ કે આખી પત્રિકા સ્ટેજ ઉપર ન મળાવી શકીએ પણ આપ સૌ અમારા આમંત્રણને માન આપી પધાર્યા છો એ અમારા માટે ગૌરવની વાત છે. તો સૌથી પહેલા શ્રી રમેશભાઈ ધરમસિંહભાઈ ચોનાણી અંજાર, જે બી આપણા સામાજિક અગ્રણીઓ આવી ગયેલા છે, જે આપણા માનને એ અહીંયા આવી ગયા છે, તો એમને નમ્ર વિનંતી છે કે જેમ નામ બોલું છું તેમ આગળ આવતા જાય અને સન્માન સ્વીકારતા જાય. શ્રી રમેશભાઈ ધરમસિંહભાઈ ચોનાણી અંજાર, શ્રી જયંતિભાઈ એમ ઝંઝાવાડિયા અંજાર, શ્રી ડાયાભાઈ ખીમાભાઈ કોરડિયા ગાંધીધામ, ડાયાભાઈ આવ્યા હતો, શ્રી મનસુખભાઈ રામચંદભાઈ ચોનાણી ગાંધીધામ, શ્રી મોહનભાઈ જોગાભાઈ આડીસરા ગાંધીધામ. આગળ આવી જાઓ અને એમનું સન્માન સ્વીકારો. મોહનભાઈ. એમનું સન્માન અવિનાશભાઈ એમનું સન્માન કરી રહ્યા છે. મોહનભાઈ જોગાભાઈ આડીસરા નું યોગેશ સન્માન કરી રહ્યા છે. પ્રભુભાઈ ધનજીભાઈ કાસા આદિપુર, ખીમજીભાઈ સમુભાઈ વાસાણી આદિપુર. તો એમની જગ્યાએ આપણા નાનજીભાઈ સમુભાઈ વાસાણી આદિપુરથી આવ્યા છે. તો એમનું સન્માન કરવા માટે નિલેશભાઈને નમ્ર વિનંતી કરું કે આગળ આવી જાય. અવિનાશભાઈ, નાનજીભાઈ સમુભાઈ વાસાણીને નમ્ર વિનંતી કરું કે આગળ આવી જાય, જે આદિપુરથી આવેલા છે. તો એમનું સન્માન યોગેશભાઈ કરી રહ્યા છે. દામજીભાઈ મુરજીભાઈ મીઠાવિયા આદિપુર. જો હાજર હોય તો આપણે આગળ આવી જશું. મનસુખભાઈ ભવનભાઈ મેમદાવાદી, જો આવ્યા હોય તો આવી જશું. મગનભાઈ ધરમસિંહભાઈ વારૈયા આદિપુર, નોગાભાઈ હરજીભાઈ વાસાવણી આદિપુર, હર્ષદભાઈ કેશવજીભાઈ આડીસરા ભચાઉ. હર્ષદભાઈ. પ્રવીણભાઈ હર્ષદભાઈ કેશવજીભાઈ આડીસરા ભચાઉથી આવેલા છે, આપણા સમાજ અગ્રણી છે. એમનું યુવક મંડળના પ્રમુખ પણ છે, એ એમનું નિલેશભાઈ સન્માન કરી રહ્યા છે. નવીનભાઈ ડાયાભાઈ બારૈયા ભચાઉ, નવીનભાઈ આવ્યા હતો. નારણભાઈ નરસિંહભાઈ હમીપરા ભચાઉ, દિનેશભાઈ મેરામણભાઈ હમીપરા ભચાઉ, જયંતિભાઈ પાંચાભાઈ દાતરણિયા સ્વામી, પ્રેમજીભાઈ મંજીભાઈ ચોનાણી કરાણા, શ્રી ભવનભાઈ ભીખાભાઈ વારૈયા ડીસા, શ્રી માવજીભાઈ સવજીભાઈ ચોનાણી વલસાડ, શ્રી માવજીભાઈ સવજીભાઈ ચોનાણી વલસાડ, શ્રી વેરસીભાઈ રૂપાભાઈ પૂરણિયા ડીસા. જે બી આપણા મહેમાનો છે અથવા એ આવ્યા હોય તો આપણે આગળ આવશું. વેરસીભાઈ પૂરણિયા ડીસાથી આવેલા છે. હરેશભાઈ એમનું સન્માન કરી રહ્યા છે. વેરસીભાઈ રૂપાભાઈ પુરણિયા ડીસાથી આવેલા છે, એમનું હરેશભાઈ સન્માન કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. નારણભાઈ કેશવજીભાઈ ગોતરકિયા ભચાઉ, નારણભાઈ આવ્યા હોય તો. શ્રી કીર્તિભાઈ ગણેશભાઈ વારૈયા, કીર્તિભાઈ ગણેશાભાઈ વારૈયા ભચાઉ. લાદાભાઈ કરશનભાઈ હમીપરા કલોલ,
શ્રી રામજીભાઈ કેણાભાઈ આડીસરા પ્લાસવા, શ્રી રામજીભાઈ કેણાભાઈ આડીસરા પ્લાસવાથી આવ્યા છે, તો એમનું સન્માન કરવા માટે વસંતભાઈ ગોકળભાઈ ગોત્રકે આવ્યા છે. વસંતભાઈ ગોકળભાઈ ગોત્રકે એમનું સન્માન કરશે. આપણા રામજીભાઈ કેણાભાઈ આડીસરા પ્લાસવાથી આવ્યા છે અને એમનું સન્માન વસંતભાઈ ગોકળભાઈ ગોત્રકિયા કરશે. દારસીભાઈ રાયદરભાઈ ચંદુરા પ્લાસવા, દારસીભાઈ આવ્યા હતો. શ્રી મામજીભાઈ કોડાભાઈ રવેચિયા ફતેગઢ, શ્રી રામાભાઈ ગલ્લાભાઈ મેમદાવાદી દેસરપર, એમને નમ્ર વિનંતી કે આગળ આવી જાય. એમનું સન્માન કરવા માટે નિલેશભાઈ એમનું સન્માન કરશે. તો નિલેશભાઈને નમ્ર વિનંતી કે આપણે રામાભાઈ ગલ્લાભાઈ મેમદાવાદી દેસરપરથી આવ્યા છે, તો એમનું સન્માન કરે. લાલજીભાઈ કરશનભાઈ હમીપરા જાટાવાડા, લાલજીભાઈ આવ્યા હોય તો જાટાવાડાથી. અર્જણભાઈ કરશનભાઈ હમીપરા બંગેરા, નારણભાઈ જેસનભાઈ રવેચિયા ભીમાસર, હરજીભાઈ ગાભુભાઈ સરેરિયા જાડાવાસ. જો આ મહેમાનો આવ્યા હોય તો આપણે એનું હરજીભાઈ ગાભુભાઈ સરેરિયા જાડાવાસ. દારસીભાઈ એમનું સન્માન કરશે, દારસીભાઈ ચંદુરા. હરેશભાઈ ગાવુભાઈ સરેરિયા એ જાડાવાસથી આવેલા છે. હલો, ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા સમાજ અગ્રણીઓના સન્માન અહીં પૂર્ણ થાય છે. હવે આપણે અહીંયા મહેમાનોના સન્માન હવે આપણા જેમ કે અતિથિ વિશેષ કે આપણા મહેમાનો દાતાશ્રીઓ એ બધા જ આપણે સન્માન લઈ લીધા છે. હવે આપણે પ્રસંગના અનુરૂપ શ્રી દારસીભાઈ રાયદરભાઈ ચંદુરા પ્લાસવાથી જો આવી ગયા હોય તો એમનું સન્માન લેવા માટે આગળ આવે. એમને અશુભાઈને નમ્ર વિનંતી કરી કે આપણા દારસીભાઈ રાયદરભાઈ ચંદુરા પ્લાસવાથી આવી ગયા છે, તો અશુભાઈ એમનું સન્માન કરો. દારસીભાઈ રાયદરભાઈ ચંદુરા, દારસીભાઈ રાયદરભાઈ ચંદુરા પ્લાસવાથી આવ્યા છે, એમનું સન્માન અશુભાઈ કરશે. અશુભાઈ મીઠાવિયા. ભવનભાઈ વિકાભાઈ વારૈયા ડીસાથી આવી ગયા હોય તો એમનું સન્માન લેવા માટે આગળ આવો. શ્રી ભવનભાઈ વિકાભાઈ વારૈયા. ખૂબ ખૂબ ધન્યવાદ દારસીભાઈ અને હસુભાઈ. હવે શ્રી ભવનભાઈ ભીખાભાઈ વારૈયા ડીસાથી અહીંયા આવી ગયા છે, તો એમનું સન્માન કરવા માટે અમરતભાઈ માવજીભાઈ રવેચિયાને નમ્ર વિનંતી કરું કે એમનું સન્માન કરે. આપણા શ્રી ભવનભાઈ ભીખાભાઈ વારૈયા ડીસા. અને આપણે સ્વયંસેવકો જેવી છે આપણા કમિટીના અથવા તો રાપરના, તો એમને બી નમ્ર વિનંતી કે જે બી આપણા મહેમાનો આવતા હોય તો અહીંયા આપણે જાણ કરશું અને તો એનું સન્માન પણ આપણે કરી શકીએ જો આગળ પાછળ ટાઈમ થાય તો. ખૂબ ખૂબ ધન્યવાદ ભવનભાઈ અને અમૃતભાઈ. તો આપણા હવે આપણે જે પ્રસંગ અનુરૂપ પ્રવચન કરશે આપણા પ્રમુખ શ્રી
અરજણભાઈ ડી આડીસરા પ્રમુખ શ્રી એમને નમ્ર વિનંતી કે આગળ આવો અને આપણું પ્રાસંગિક પ્રવચન ખાસ 5 મિનિટથી વધારે નહીં લઈએ. દરેક વક્તાને આપણે